બધું કામ પતી ગયું હવે શાંતિ થી બેહું. પેલા ગામમાં ગયા હતા હજુ આયા નહીં અને બાપો ને એ બહાર ગયા. શાંતિ થી આરામ કરું હવે થોડો. વાસણ બધું કમ્પ્લીટ મેકી દીધું. હવે આરામ કરું થોડી વાર. આરામ ચોથી કરવા બાપા સેતુરી વાળા તો ઘરના આગળ બધો કચરો પડ મેં ના પાડી હતી કે આવું બધું મત વાવો તો વાવી દીધું. હવે સવારને જો મૂકી હશે. હા રે થોડો કચરો વાળી દઉં. વાયરો છૂટ્યો વરસાદ નું વાતાવરણ જેવું લાગે છે. આ તો ઉનાળો કે ચોમાસું કોઈ ખબર જ નહીં પડતી. હવે વાયરો આવે આમાં તો આ બધું કેટલું બધું કચરો થઈ જાય છે અને આ બધા પડ થાય છે. ના કલર કરે એવું થઈ જાય છે. આ બાપા લેબડા વાળા હોત તો આ લેબડા નહીં વાળા સેતુડી વાળીએ તે આખો દિવસ પડ કરે. એમાં તો વાયરો કેટલા આવે છે. કેટલે વાર કચરો વાર કરવાનો હોય. આ 5મી વખત વાળ્યો હોય અને બાપો ના આવે ને સારું અઠવાડિયા સુધી. આ તો સાડી રોજ શું સાડી પહેરવાની. હવે શાંતિ થી મસ્ત આવું પહેરવા મળે ને તો અઠવાડિયું ના આવે તો સારું. આવું ના આવું બાપો આવવા જ ના જોઈએ અઠવાડિયા સુધી તો મને આવું જ પહેરવા મળે. હવે શાંતિ થી આરામ કરું. કચરો તો બચી વાળે ભાઈ ખેતરમાં મોકલે છે એરંડા ઉતારવા મારો આવી ગઈ છે પણ એકલાથી તો શું થશે મારો ઉતારવાનું. પણ મજુ કર્યો તો સારું હતું. હા હું મોકલું ખેતરમાં 1 વીઘામાં તો હું છે ઉતાર દઈ મારો બધી છે ના મારો ભાઈબંધ લે હોત ને તો અમે 2 જણા મારો ઉતાર દે પણ ભાઈબંધ તો મહિનાથી આવતો નહીં એટલે શું જીવ હશે. અત્યારે તો હોવા બહેરું લાવે છે ને એટલે એ બેડા પાઇપ બે હશે. હા ઉનાળો આવ્યો છે ગરમી એ બહુ લાગે છે. લાવો તો લેખાન કહું આપો વોટર પાર્ક જઈએ એ જાય શાંતિથી પાણી પડી જશું આનંદ કરશું 2 જણા. તો ઘેર તો પેલા ગોવા કાકા હશે તો બગડશે મારા ઉપર. આઈ જો નવરો થયો એટલા બાપના પૈસા લેર કરવા હેડ્યો આવ્યો છે તો જવા તો દે થઈ પછી આગળ દેખાય આયગા કુછ. ઘેર કેવાય નહીં રહ્યું મારા બાપો ઘેર જઈને બરોબર ના બગડ ની તો રિક્ષાવાળા કીધું કે પેલો ઉતાર તો એને વડે એક તો ઉતારે હેડી વચ્ચે હેતર વચ્ચે પડ્યો. મારા ભાઈબંધ તો શેરડી નો રસ નું એ ખોલી હતું ઓપનિંગ માં બોલાયો હતો તો એને કહેવા જ નહીં રહ્યો. હું તો બાપો ઘેર ગયો તો મારા લોચા તો એમ કરવાનું. બાપો એક જ 2 ચમચ આયા નહીં કે પાછા કેવું છો જતો લે આમ ચાલુ થાય ને તાવડો તો બંધ જ થતો નહીં. કંટાળા જોવા દેજે પેલા મારા બાપુ ના હોય તો ફટાફટ હોય છે તો ઘેર જતો રહું અને ઘેર માં તો ભૈયાને કહેવાયું નહીં એ પૂછે તો અમે કરું હું. બાપો શું તું લાગતા ને હેતર બેતર માં ના આયા હોય. વીરમો પેલા ધોતીવાળા વીરમો તો છે એક તો આરે ને વીરમો કાઢ્યો એક તો આલો પેલો લાકડા લો રમતો મારા બાપાને કહી દે વધારે તો મારા બાપો એમાં બગડી છે ચરાય કરે છે કે લેખો તો રખડતો હતો આમ કરતો હતો. કેટલું હેડે થાક્યો કંટાળી ગયો તો અમુક કરવા ડાયરેક્ટ બેઠા નહીં મારા બાપો કોઈ થઈને જવું કે ચતઈ જવું વિચાર કરું છું. આમ થઈને ગયો તો કોક ભારી જ કોઈથી સીધો વચ્ચે પરું ને હેઠા સીધો પેલા થઈને સીધો ઘેર જતો રહું ફટાફટ ઘેર. કેટલો સેતુરો પડે આ ઉપર કોણ ચડ્યું. એ છોકરો પડી જશો નીચે ઉતરો નીચે નહીં પડીએ હમણાં ગોવા આવશે ને તો તમને મારશે. નીચે ઉતરો. પડી જાવ તો પગ ભાગી જાય તો આમાં ઘોડે આવશે. ઉતરો નીચે. હું કોઈ ના થાય પવન ચેવો આવે છે જુઓ તો ખરા. ઉતરો નીચે ઉતરો ચોક પડી જાવ તો પગ ભાગી જાય અને તમારા મા બાપ ને અમારા ઉપર આવીને ચડી ગયા ન કે નીચે ઉતરો. શું છે ભાભી વાંદરું આપણું આ વધો નહીં છોકરો ચડી ગયો હે અને પવન ચેવો આવે વાયરો. ભોવા કાકા તો જાય બાપો ને તો વીરમાં બાન આયા હતા ને એટલે તો ચોક બહાર ગયા હે એટલે તો શાંતિ મારે કે હાડી પહેરવી નહીં પડી એટલે તો આવું પહેરીને ફરું. બરોબર ભાઈ તો ગયેલી ખાતો નહીં. તમારા ભાઈ બંધ તો હવારો ના શિકાર ગામમાં ગયા હે
એવું જ આવે તો કેજો ને. કોમ હતું થોડુંક મારો શું કામ અમારા હા વોટર પાર્ક માં જવાનું હતું. વોટર પાર્ક માં જવાતું હોય અને બાપો જવા દેતા હોય એવું એકલો ના જવા દે પણ આ તો ગોવા કાકા ઘેર નહીં તો ફરી અમે બે જઈ જઈએ ફરી જઈએ ને. તોય ના જવા દે. બાપો ઘેર હોત તો હું હાડી પહેરીને ના પડતી હોત. આટલે ઓઢી ફરવાનું, કોઈ દેખાય નહીં, કોઈ નહીં. સારું હોય બાપો નહીં એટલે. હા બરોબર છે. બરાબર હું પાણી ભર લાવું. બાપુ તો શું થયું તમે પગે લુલા લુલા હાડો તો ના ભાઈ બને લે આ મારું હું એ તો ત્યાંથી મારતા હોય. હાલો. હા તો પેલું કોમ કરતી હતી ને હા. તો પેલું પાણી જતું તું હા હા અને ઈયો ગઈ હતી તે નેક માં પગ આઈ ગયો. બરોબર મસ્કાઈ ગયો. મસ્કાઈ ગયો પગ. બરોબર લો પાણી પાણી પીઓ. લાવ તે તમે જોજો હો. હું લે કોઈ બે જણા વોટર પાર્ક જવાનું કહેતા હતા. હવે તમે ના પાડો છો એટલે હું એકલો જઈ આવ્યો હતા. હા મારા જવું હતું પણ બાપો ના જવા દે. એ જો જવા દેતા જ નહીં. કોક કીધું હોય ને એટલે કે પેલું કોમ પડ્યું, હજુ કોમ પડ્યું, ખેતરમાં કોમ પડ્યું, નોમ પડ્યું. ઓય લે અત્યારે જો કે તમારા ભાઈબંધ આવ્યા હતા વોટર પાર્ક જવાનું કહેતા હતા. હારું. એ હા જવાની વાત તો સાચી કીધી. બાપો ઘેર નહીં ને એટલે જવું તો પડશે. એ આવે ને એટલે હું કહું બાપો નહીં એટલે ફરી આવવું પડશે. વોટર પાર્ક જવું પડશે. ઉનાળો એટલે બધા નાવા જાય છે, આપણે જવું પડે. એ ઉતરો ઉતરો, હવે નેચે ઉતરો. પડી જાઓ, ઉતરો ઉતરો. અને બાપો આવશે ને તો તમારે લાકડી લઈને વળ પડશે. પડી જાઓ, ઉતરો નેચે. ઉતરીએ. ભાઈ ભાઈ નો સારી વાત છે. નાની ખેતરમાં પણ આવું કરી સરી તું એ પાછું ચાલુ કરજો તારે ચાલુ કરજો. ભાઈ બનો ફોન આવ્યો તો શેરડી કોરાનો ઓપનિંગ હતું કે તે ભાઈ બને બોલાયો મને તો એકન જતો તે મન ના લઈ જવાય. ઈ શોખન મેર આવે તો બધા ભાઈ બનો જયારે સોટું કહેવાને એવું કોડે એકલા જઈને એમ ના કીધું કે હેડો હું લઈ જવું અંગાત. અરે ઈકા તમે છોકરા જવાનો તો ઈકન તો સતન લઈ જવાની હોય. આ તો છોકરા અંગાત વચ્ચે બૈરાન ના લઈ જવાય. એ તો ઈકન કોઈ ના લઈ જવાનું. અને હું કહું છું, તું આ બધું ચો પહેરી પાછું ચાલુ કરી દીધું. એ તો બાપો ને પેલા વીરમો બા આયા હતા ને તે બાપા ને લઈ ગયા તો ચોક બહાર ગયા. હાલ નહીં આવવાના એટલે મને આવું પહેરીને ફરવું. આખો દિવસ આટલા હાડી પહેરીને આમ રાખવાનું મને કોઈ દેખાતું નહીં. એમો ને એમાં તો મારો પગ હાથ જતો રહ્યો. શું થયું? આ પડી નથી ગઈ પેલા પાણી આવતું હતું તો ઈયો ગઈ હતી રે. ઈ છો પાણી ભરવા જવું પર હોય નજીક જવું તો કાચું હોતી નહીં. ઈકન થી ભરવું ખબર તો છે ઈકન કે સેવાર છે તે ભય પડીએ. હાડી તમારા બાપો તમે પહેરાય કરો એમાં પડી ગઈ. અરે હાડી બધો બૈરો પર પહેર્યું છે બધો ભય પડે છે તો ધોન રાખવી પડે પર રાત જોઈને હેડવાનું હોય. એટલે મારે ઓમ તાકી તાકીને જોવાનું. ઓમ એટલે તારા પગ પાક્યો એટલે તું આથી હાડી પર એટલે મારા બાપો મારા પર બગડશે એમ. તો બંધ જ કરી દીધી ને હવે બંધ જ કરવાની. શું કરું રોજી નહીં ખાવાના છે ને ખા તો રોંધાઈ ગયો ચાલનું હોય બધું કોપ પતાઈને બેઠ્યું. પણ હું કઉ હા પેલા છોટું ભાઈ આયા હતા શું કહેતા હતા? મંગ કેતા હતા કે વોટર પાર્ક માં જવાના એરા. વોટર પાર્ક નું શું પડશે ટોકું હમણાં બાપો હમણાં આવી જાવ તો વોટર પાર્ક કાઢી દેવું ખબર છે. બાપો તો હજુ નહીં આવવાના. તો મને એમ કીધું કે મારે વાર લાગશે રાત નક્કી ના કહેવાય 2 દાડા આવ્યા એવું કીધું હોય. એટલે ને આપડે જઈએ ફરીને આવીએ. ફોન કરી હું છોકરું બોલીને આવું ને છોકરું થઈને ઈવન બોલાવો તો ના કહેવાય ઈવન. બાપા તો આખા દિવસ કહી દે ને તો બાપા બોલશે ખબર ને બાપા જોઈ જવા દે નહીં. એ વાત તો વાત છે. છોકરું અને બાપા બોલશે કે તમે મારા પૈસા વાપરીને આયા રોગ કરીને આયા તમારે જો ઈકો નાટક કરવા જવાનું આવતું એવું કહેશે. આપડે છોકરું નહીં લઈ જવાનું. છોકરું ખરા કે નહીં જવાનું થશે તો પણ કોમનું તો કાઢવું પડશે. એ તો એમ કહેવાનું કે ડોક્ટર ને બંધાવા જઈએ. હા તો કોમ કર ઠેલા ભરી પટેલો હા તમે બાઈક લઈ આવો. અરે વધુ નહીં બાઈક નહીં તું ઠેલો પર દે. હા મોટેલો ફટફટ ઠેલો પર દે ફટાફટ આતરો પર દે. બાપો તો તને ખબર નહીં કોઈ શું 2 દાડા એવાનું નક્કી નહીં. તો એ 2 ડોલા ને તો કોઈ ઓછા નહીં. કોઈ શું 2 દાડા એ તો પણ એટલી ઘડીમાં તો આપડે આવી જશો. હા હેડ શું કીધું હા વોટર પાર્ક માં જવાનું કીધું છે. છોટું ઘર આગળ કઈ લેવાનું કીધું. તારો કોઈ પ્લાન તો દોડાવવો પડશે. પ્લાન તો દોડાવવો પડે કશો હતો. છેલ્લો ભર દીધો.
તૈયાર હતો તો એમ કેમ ભર્યો નહીં તૈયાર કરીને મેક્યો છે હવે તો ખાલી નાવાના કપડા લીધા હે એમ જ જો આપડે બસ તૈયાર કરીને જ મેં કીધું એમ કે ને એક જોડે કપડા લઈ લીધા. એક કામ કર હા. તું છે ને હા. પેલી ની કર બરોબર હમ. હું તો એવું હોય ને તું અમથી ભરી આવ કારણ કે તું તને પટ્ટી દુખાય ને તું હોય હોમથી ના તો આપણે ખબર હતી ખેતરમાં તેની એડવાન્સ હા. એટલે તું હોમથી ને કર ચોટું એક પાછું ભરાવે એવું ના કરતી પાઈ એવું કીધું એ તો હું કહી દે આપણને હા હા એટલે પછી ને કર ને કર ફટાફટ પછી હું આવું છું કીધું હા એ તો હું કહી દઉં દવાખાને છીએ. હા. હવે ફટાફટ આવી જજો આગળ. હા વાંધો નહીં પણ આમ થઈ ગયો ને તો કોક તો કહી તો દે મારા બાપાને શું ઘરે કે થઈને જ જવાનો મેળ આવશે પણ કોક પ્લાન કરો ભાભી તો આપણે ભાભી આ ડોક્ટર જોડે બતાવવા જઉં છું. ઓહો તમારા પગ ભાગે છે એટલે ના જો કે કેવો હોજો આવી ગયો ઓહો, ઘણો બધો હોતો આવી ગયો એટલે જ તો ડોક્ટર જોડે જવું. પેલો લઈને જવાનું ડોક્ટર પાસે આ તો મને બહારનું નહીં ભાવતું અને ડોક્ટર મને બેહાઈ રાખે તો રોજ સુધી રિપોર્ટ કરે સોનોગ્રાફી કરે અને એક્સરે બેક્સરે કરે અને ભૂખ લાગે તો એટલે મને મરચું ને રોટલો ઘેરથી બનાવીને લઈ જાઉં અને મને બહારથી નહીં ભાવતું. ના ના બરોબર પકોડી બકોડી તે બધું જ નહીં ભાવતું એ તો મને નહીં ભાવતું. સારું. મારા ભાઈ લેખો છે કે તા એ તો બાઇક લેવા ગયા પાછળ આવશે બાઇક લઈ. બાઈક લે હા હા કાકા હા છે ડોક્ટર ને બતાવજો વ્યવસ્થિત ડોક્ટર ને બતાવજો સારા ડોક્ટર ને બતાવજો પા એ સારું હો. એ હા હા એ તો દીધું ડોક્ટર જોડે જવું ના પડે તો બરોબર. આ છેટલે રે હું આખા નિયાડી આમ પોકી ગઈ અમારથી હેડાતું રહી તો હું આટલે હેડીને આવી ગયું અને બાઇક લેવા ગયા હજુ ના આયા કેટલા રહી ગયા આટલા ઉભી રહ્યા દો હવે આયા. અને પેલો બાઈક લઈને ગયો તો એ બજારમાં ગયો તો મારે મોરું તો થાય કે તાત્કાલિક થોડું બાઈક આલો કોકનો બાઈક લેવાનો ફટફટ તો તમને મળતો તો હારું કર્યું પણ પેલા છોટુ ભાઈ ને જોઈ ગયા તા મને પૂછતા ભાભી ચો હેડ્યા મેં એવું કીધું કીધું? દવાખાને જવું. કમ્પ્લીટ કીધું છે પણ લોચો ના મારે ખબર તો બાપાને કહી દે પા એ યો ખબર પડશે કે લે ઘોડી નહીં લઈ ગયા એ તો કહી દે પા કમ્પ્લીટ જ કહી દીધું એયો ન જો એવો જ શક દવાખાને જ જાય છે એટલે મેં કહી દીધું મેં કીધું દવાખાને જવું છું એક્સરે બેક્સરે કરાવું ડોક્ટર જોડે જવું એવું મેં કીધું. વોટર પાર્ક નું કીધું જ નહીં કે નહીં વોટર પાર્ક માં કીધું. જઈએ એવું નહીં કીધું એવું ને? નહીં કીધું નહીં કીધું ને નહીં કીધું. એ બે સાહેબ મેં ફટાફટ કોક જોઈ ફટાફટ જાય. જોઈ જાય હું નક્કી નહીં પાકો સોટું પાતો ગોમો બમો એ આવો ને ના લોચો આવે. પડે. હા તાનું કીધું ફટાફટ આતી તમે પાછું મોરું ના કરતી એટલે ઘડી કીધું વખત આપણે આવી જશું બાપાને ના આવતા મોરું ના આવતા તો. કરતી કન પાછું કીધું હા, નહીં ફટાફટ કરીએ, નહીં નહીં કરીએ. તો બાપા આવતા હતા આતુર હા, થઈ નહીં ગયા. કરીએ. હા.